નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમદાવાદથી ધોળકા જતી એસટી બસમાં સરખેજ ઢાળ પાસે આગ ભભૂકી ઉઠી હતી. સ્થાનિક લોકોએ મુસાફરોના જીવ બચાવી ઉમદા કામગીરી કરી હતી. સમગ્ર વાત કરીએ તો અમદાવાદથી ધોળકા જતી એક એસટી બસમાં શોર્ટ સર્કિટના કારણે સરખેજ ઢાળ પાસે આગ ભભૂકી ઉઠતા બસમાં બેસેલા 40 થી 50 મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. બસમાં ફાયર સેફટી માટે આગ ઓલવવાની માત્ર એક નાની બોટલ હતી, પરંતુ આસપાસના સ્થાનિક રહીશોએ આગ ઓલવવા માટે ફાયર સેફટીની બોટલો લઈને દોડી ગયા હતા. તમામ મુસાફરોને બસમાંથી સહી સલામત નીચે ઉતારી ઉમદા કામગીરી બજાવી હતી. બસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન ફાયર બ્રિગેડને જાણ કરતાં જ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી. પાણીનો મારો ચલાવી ફાયરના કર્મચારીઓએ આગ બુઝાવી દીધી હતી. જોકે આગના કારણે એસટી બસને વ્યાપક નુકસાન થયું હતું. બનાવની જાણ થતાં સરખેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. JK ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલિક, સાણંદ.